બુલેટિનમાં સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે ડીજીપી કમેન્ડેશન ડિસ્ક 2023ની જાહેરાત કરવામાં આવી છે। તો 110 પોલીસ અધિકારીઓને ડીજીપી દ્વારા સન્માનિત કરાશે। 3 આઈપીએસને ગોલ્ડ ડિસ્ક, 13ને સિલ્વર ડિસ્કથી સન્માનિત કરાશે। તો 94 અન્ય પોલીસ અધિકારીઓને પણ સન્માનિત કરાશે। સમાચાર સામે આવી રહ્યા છે। 110 પોલીસ અધિકારીઓને ડીજીપી દ્વારા સન્માનિત કરવામાં આવશે। તો આજ મુદ્દે આપણી સાથે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, પોલીસ અધિકારીઓને સન્માનિત કરાશે, સમાચાર સામે આવી રહ્યા છે, શું છે સમગ્ર વિગત? હિનલ, આપને જણાવી દો કે પોલીસ પ્રશાસનની અંદર ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરવા વાળા તમામ પોલીસ અધિકારી કર્મચારીઓને રાજ્ય પોલીસ વડા દર વર્ષે સન્માનિત કરે છે, જેને ડીજીપી ડિસ્ક કહેવામાં આવે છે। એની અંદર અલગ અલગ એક કેટેગરી હોય છે। આ વર્ષે પણ ગોલ્ડ ડિસ્કની અંદર 3 આઈપીએસ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર આઈબીના વડા આરબી બ્રહ્મભટ્ટ, સીઆઈડીના વડા સુભાષ ત્રિવેદી અને એસપી અધિકારી રૂપલ સોલંકીને ગોલ્ડ ડિસ્ક એનાયત કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય અલગ અલગ વિભાગમાં એડિશનલ ડીજીપી, આઈજીપી, ડીઆઈજીપી અને એસપી કક્ષાના 13 જેટલા અધિકારીઓને પણ સિલ્વર ડિસ્કથી એમને સન્માનિત કરવામાં આવશે। આ ઉપરાંત 13 ડીવાયએસપી, 25 પીઆઈ, 21 પીએસઆઈ, 23 એએસઆઈ અને 12 પોલીસ કોન્સ્ટેબલોને પણ ગુજરાત સરકારના પોલીસ વડા સન્માનિત કરશે। અને આ સમગ્ર કાર્યક્રમ કરાઈ એકેડેમી ખાતે 30 જુલાઈના રોજ યોજાવાનો છે। બપોરે 3 કલાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આ વર્ષ 2023ના ડીજીપી ડિસ્કનો કાર્યક્રમ થશે, સમારોહ થશે। એની અંદર રાજ્યના કુલ 110 પોલીસ અધિકારી કર્મચારીઓને વિકાસ સહાય તરફથી સન્માનિત કરવામાં આવશે। જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આગામી 30 જુલાઈના રોજ 110 પોલીસ અધિકારીઓને ડીજીપી વિકાસ સહાય સન્માનિત કરશે। ડીજીપી કમેન્ડેશન ડિસ્ક 2023ની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં 110 પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે। તમામ અધિકારીઓને ડીજીપી સન્માનિત કરશે। અમદાવાદમાં કાર ભાડે રાખવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે। સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં જે સમગ્ર કૌભાંડનો મામલો સામે આવ્યો છે, કાર ભાડે રાખવાના કૌભાંડના સમાચાર છે। તો અમદાવાદમાં 45થી વધુ ગાડીઓ ભાડે રાખીને આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું। આરોપીએ તમામ ગાડીઓને ગીરવે મૂકી હતી। તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। પ્રિન્સ મિસ્ત્રી નામના યુવક સામે આ કૌભાંડને મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીને અટકાયત કરી છે। અમદાવાદમાં કાર ભાડે રાખવાનું કૌભાંડ સામે આવ્યું છે। પ્રિન્સ મિસ્ત્રીની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે। તો 45થી વધુ ગાડીઓ ભાડે રાખીને પ્રિન્સ મિસ્ત્રીએ આ કૌભાંડ આચર્યું હતું। જે વિગતો મળી રહી છે, આરોપીએ તમામ ગાડીઓને ગીરવે મૂકી હતી। તો પ્રિન્સ મિસ્ત્રી નામના યુવક સામે હાલ અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અમદાવાદમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ક્રાઇમ બ્રાન્ચે પ્રિન્સ મિસ્ત્રીની અટકાયત કરી છે। વડોદરામાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ પણ હજુ પણ પાણી ઉતર્યા નથી। 4 દિવસથી નારાયણ સ્કૂલ, આદિત્ય પેરાડાઇઝના પણ પાણી ઉતર્યા નથી। આટલું જ નહીં, ત્યાંના નાગરિકોને 3 દિવસથી પીવાનું પાણી પણ નથી મળી રહ્યું, જેના કારણે બાળકો, વૃદ્ધો સહિત તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો વડોદરામાં સત્તાધીશો અને તંત્રની દિશાહીન કામગીરી જોવા મળી રહી છે, કારણ કે પંપ મૂકીને જે પાણી કાઢવામાં આવી રહ્યું છે તે પાણી જ પાછું વિસ્તારમાં ઘૂસી રહ્યું છે। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ, એક બાજુ વડોદરા મહાનગરપાલિકા સત્તાધીશનો અહમ નથી ઉતરતો અને બીજી બાજુ આદિત્ય પેરેડાઇઝનો 4 દિવસથી પાણી નથી ઉતરી રહ્યું। સત્તાધીશો
આવે છે, વાત કરી જાય છે અને સ્થાનિક કાઉન્સિલર વારંવારની રજૂઆત બાદ પણ પાણી નથી ઉતરી રહ્યું. આપણે ગૃહિણીને પૂછીશું, શું કહો છો? સત્તાધીશોનો હમ ને તમારા વિસ્તારમાંથી પાણી બેવ નથી ઉતરી રહ્યા. એટલે ખાલી અમે એટલું જ અરજી કરીશું કે ભાઈ આ પાણીનો કોઈ નિકાલ કરો. વોટ તો તમે સારો લો છો, તો એવી રીતે પાણીનો પણ નિકાલ કરો, કારણ કે આ ગટરનું પાણી, નળનું પાણી એક થઈ ગયું છે. અમારા ટાંકીની અંદર આ પાણી ગટરનું ગયેલું છે, તો અમને પીવાના પાણીની તકલીફ પડે, કારણ કે નથી ઉતર્યા. પાણીનો તો નિકાલ કરવો જ પડે. મેં તો કહું છું કે અંડરગ્રાઉન્ડ જે ટાંકી ગટર છે એનો નિકાલ કરવું પડે પાણી કરવા માટે, નહીં તો કોઈ સોલ્યુશન છે નથી. કેમ કે એના ટાંકી જે મેઇન પાણીનું સ્તર છે એ ટાંકી સાથે પણ ભરાઈ ગયું છે. પાણી નથી, નાના નાના છોકરાઓ છે, પાણી કઈથી લાવવાનું? પાણી નથી નિકાલ. ખાલી વિડીયો ઉતારે, ફોટો પાડીને જતા રહે છે. બાકી આ 2017 થી આ પ્રોબ્લેમ ચાલુ જ છે. અહીંયા પાણી ભરાય છે અને 5-5 દિવસ સુધી ઉતરતા જ નથી પાણી. આપણે અન્યને પૂછીશું, શું કહો છો? મહાનગરપાલિકા વડોદરા શહેરને સ્માર્ટ સિટી કે છે, 5000 ફૂડ પેકેટ બનાવ્યા છે અને નાગરિકોની વેદના માટે ચેરમેન પર તત્પર છે. શું છે તમારી વ્યવસ્થા? ગુજરાતનો સૌથી ચોથા નંબરની મોટી સિટી છે સ્માર્ટ સિટી. સ્માર્ટ સિટી નથી, ખાલી સિટી છે, બજાવવાની સિટી. કોઈ સાંભળતો નથી, કશું છે જ નથી. તંત્ર કામ નહીં કરે, ખાલી મંત્ર નો વાત કરે છે કે મંત્ર કામ કરશે. તંત્ર ના કામ કરે. બરોડાનો કોઈ તંત્ર નથી. મજા કરવાના, પબ્લિક ત્રાહી મામ કરવાની, કશું જ ના સાંભળે કોઈ. તમે કોઈ જ કશું કરી લો, કોઈ ના સાંભળે. કહેશો? 100% કપૂરાઈની ટાંકીનું રિપેરિંગનું કામ 3 દિવસ કરી દીધા છે. કપૂરાઈનું જ્યાં સપ્લાય છે ત્યાં પાણી 8 દિન સુધી મળ્યા નથી. એટલે બરાબર છે, નાગરિકો તો કોને કે અમારા સાથે આવે. મારી તો મારા નાગરિકોને સલામ છે કે અહીંયા આપણને પેસવા દે છે, નહીં તો નાગરિકો કાઉન્સિલરને પેસવા પણ ના દે એવી પરિસ્થિતિ અહીંની છે. 2017 થી હું આદિત્ય અને પ્રથમ સાથે જોડાયેલી છું. આટલી બધી આવી પરિસ્થિતિ હોય ત્યારે મેયર શ્રીને મારી આપના માધ્યમથી વિનંતી છે કે કમિશનર શ્રીને લઈને આવો ને આવા પાણીની અંદર ચલાવો, ત્યારે ખબર પડે કે અહીંની પરિસ્થિતિ કેવી છે. અને મારા નાગરિકોને સલામ છે. સ્થાનિક કાઉન્સિલર કહી રહ્યા છે કે નાગરિકોની સહનશીલતાની પરીક્ષા ના લો. ભ્રષ્ટ સત્તાધીશો નાગરિકોની સહનશીલતાની પરીક્ષા ના લો, નહીં તો સત્તાધીશો રોડ પર નહીં આવી શકે. પાણી તો રોડ પરથી નહીં ઉતરે, પરંતુ તમારું પાણી ઉતારવા હવે નાગરિકો તત્પર બન્યા છે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. સમાચાર સામે આવી રહ્યા છે. ફરી એકવાર વરસાદને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો 24 કલાકમાં ગાંધીનગરમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. વરસાદથી વંચિત રહેલા અમદાવાદમાં પણ આગામી સમયમાં વરસાદ પડશે. તો મધ્ય ગુજરાત અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. 24 કલાકમાં ગાંધીનગરમાં વરસાદ પડશે. વરસાદથી વંચિત રહેલા અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામશે. તો મધ્ય ગુજરાત ને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ 2 દિવસમાં ભારે વરસાદ પડશે. મધ્યપ્રદેશ આગામી 24 કલાકમાં લગભગ અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બની છે, ઓરિસ્સા અને બંગાળના એડજોઇનિંગ ભાગોમાં જેની ઊંચાઈ 7.6 કિલોમીટર લેવલમાં છે, તે બોર્ડર સર્ક્યુલેશન મધ્યપ્રદેશ સહિત ગુજરાત તરફ 1-2 દિવસમાં આવશે. આ ઉપરાંત ચોમાસું દહીંનો શેડો હાલમાં જે રાંચી, પ્રયાગરાજ અને જે આગ્રા વગેરે ભાગોમાં છે, ત્યાંની ઊંચાઈ લગભગ દરિયાના લેવલથી 3.1 કિલોમીટર જેવી છે, જે ધરી સરકીને 1-2 દિવસમાં ગુજરાતના ભાગોમાં 1.5 કિલોમીટરના લેવલમાં આવી જશે. આ છે ગુજરાતના ભાગોમાં તારીખ 28, 29 અને 30માં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને એક ઓફશોર ટ્રફ છે.
જૂનાગઢમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ગીર પંથકની મુલાકાતે પહોંચ્યા હતા. આજરોજ નુકસાનગ્રસ્ત વિસ્તારોની કૃષિમંત્રીએ મુલાકાત લીધી હતી. પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદથી નુકસાનનો અંદાજ મેળવ્યો હતો. તો વંથલી અને માણાવદરના ગામડાઓમાં કૃષિમંત્રીએ મુલાકાત કરી હતી. ખેડૂતોને મળીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. સાથે જ વરસાદથી નુકસાનનો અંદાજ મેળવ્યો છે. ખેડૂતોને આશ્વાસન પણ આપ્યું છે. તો જૂનાગઢના ગીર પંથકમાં ભારે વરસાદને પગલે સમગ્ર ગીર પંથક જળબંબાકાર થયો છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હતા. ખેડૂતોને લાખોનું નુકસાન પહોંચ્યું છે. તો આજરોજ કૃષિમંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વરસાદથી નુકસાનનો અંદાજ પણ મેળવ્યો હતો. સરકાર તરફથી આગામી સમયમાં તેમને સહાય ચૂકવાશે તેવી ખાતરી પણ આપી છે. તો જૂનાગઢના ગીર પંથકમાં આજરોજ કૃષિમંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી હતી. વંથલી અને માણાવદરના ગામડાઓમાં મુલાકાત કરી હતી. ખેડૂતો સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આશીષ પીઠિયા, ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેશોદ. આજે આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલ જે ઘેડની મુલાકાતે આવવાના હતા, તે જ્યાંથી વાસ્તવિક ઘેડ ચાલુ થાય એ પહેલા તો એ લોકો પાછા વળી ગયા છે. એટલે ટીકર પાટિયા, ટીકર એક ગામ છે અને ટીકરનું પાટિયું આવે ત્યાંથી વાસ્તવિક ઘેડ ચાલુ થાય છે. તો એની પહેલા તો એ લોકોએ ત્યાંથી કાર્યક્રમો રદ કરી અને બીજા ગામોમાં નીકળી ગયા છે અને એવા ગામોની મુલાકાત લે છે કે જે ઘેડની અંદર આવતા નથી. જે વાસ્તવિક નુકસાની છે એ ઘેડની અંદર છે. જેમ કે ઓસા છે, પાદરડી છે, ફૂલરામા છે, અખોદર છે, પાડોદર છે, બમણાસા છે, કોયલાણા છે, આંબલિયા છે, સુત્રેજ છે, આ બધા મુરગસના મુલાકાતે આજે અમે માણાવદર વિસ્તારના ગેર પંથકના ગામોમાં અતિવૃષ્ટિના કારણે જે કંઈ નુકસાની થઈ હોય તે જાત પરીક્ષણ કરવા માટે જિલ્લાના કલેક્ટર ડીપીએસપી અને અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, સ્થાનિક ધારાસભ્યો અને બધા આગેવાનો સાથે અમે આજે લોકોને મળી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાના છીએ. એના ભાગરૂપે અહીં 10 લોકો અહીંયા મળ્યા છે. આગળના ગામોમાં અમે જઈ આ પ્રશ્નો જાણી અને વહેલી તકે લોકોને આમાં કઈ રીતે થઈ શકાય એ દિશામાં અમે. વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. આજરોજ વાઘોડિયા રોડ પર વૈકુંઠમાં 1700 મકાનોમાં વરસાદના પાણી હજુ પણ જ્યારે ઉતર્યા નથી, જેમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ મેયર પિંકી સોની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી હતી. મેયર પોતે પાણીમાં ઉતરી અને લોકોની સમસ્યાને સાંભળી હતી. મેયરે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરી અને મેયરે પંપ મુકાવી પાણી ઉતારવાના આદેશો પણ આપ્યા છે. પ્રધાનમંત્રીને વડોદરા સંઘાઈ બનાવવું છે, પરંતુ બ્રેડ સ્માર્ટ સત્તાધીશોના પાપે વડોદરા વેનિસ બની ચૂક્યું છે. આપ જોઈ શકો છો, 4 દિવસ થઈ ગયા છતાં સોસાયટીમાંથી પાણી નથી ઉતરી રહ્યા અને સત્તાધીશોનો અહમ પણ નથી ઉતરી રહ્યો. નાગરિકોની વારંવારની રજૂઆતની બાદ હાલ મેયર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે, પરંતુ આપ પરિસ્થિતિ જોઈ શકો છો. સંસ્કારી નગરજનોની હાલત દયનીય છે અને તેમની સહનશીલતાનો મિસયુઝ કરી રહ્યા હોય સત્તાધીશો એવું પણ લાગે છે. આપણી સાથે વાત કરવા હાલ મેયર પણ પહોંચ્યા છે. આપણે મેયર સાથે વાત કરીશું. બેન, શું કહો છો? સંસ્કારી નગરજનો 4 દિવસથી પાણીમાં રહી ગયા છે અને તંત્ર સાંભળતું નથી તેવું નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે. જે સતત 7.5 થી 8 કલાકના ગાળામાં 12.5 થી 13 ઇંચ વરસાદ થયો, જેના કારણે સતત વરસતા વરસાદના કારણે આપણે આજવા સરોવરમાંથી પાણી છોડવાની ફરજ પડી. અને જ્યારે પાણી આજવા સરોવરમાંથી છોડવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદી અને વિવિધ કાંસોમાં જ્યારે પાણી આવતું હોય છે ત્યારે આ વાઘોડિયા રોડના વૈકુંઠ સોસાયટીમાં, કારણ કે અહીંનું પાણી કાંસમાં જાય પણ કાંસનું લેવલ જ અત્યારે આ પાણીને લઈ શકે તેમ ન હોવાથી, સરખા લેવલનું હોવાથી અત્યારે અહીંયાથી પાણી ઓછું થઈ નથી રહ્યું. પરંતુ આ 1.5 દિવસથી સ્થાનિકો પણ હેરાન થયેલા છે અને સ્વાભાવિક છે કે આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર વોટર લોગિંગના કારણે ઘણી તકલીફોનો સામનો નાગરિકો કરી રહ્યા છે. નાગરિકો માંગી રહ્યા છે કે કેટલા સમયમાં પાણી ઉતરશે. નાગરિકોની એક જ માંગ છે, એમને આપની પાસેથી સ્પષ્ટ સમય જોઈએ છે. અત્યારે તાત્કાલિક પંપ મંગાવી લેવામાં આવ્યો છે, ઓન ધ વે છે.
જેવો પંપ આવશે મેં અધિકારીઓને સૂચના આપી દીધી છે કે કાંસ પાણી ના લે એ આપણો વિષય નથી, ગમે તેમ કરી અને આ પાણી કેવી રીતે ઉતારીએ છીએ એ અધિકારીઓનો એમને ટેકનિકલ રીતે એમની રીતે કરશે, પણ પાણી વહેલામાં વહેલી તકે હમણાં પંપ પહોંચે જ છે અને જેટલું બને એટલું ઝડપથી આ પાણી નો નિકાલ થાય અને એની સાથે સાથે જેવો પાણીનો નિકાલ થશે તો અધિકારીને મારા દ્વારા હમણાં સૂચના પણ આપી દેવામાં આવી છે કે સફાઈ કરીને DDT પાવડરનો છંટકાવ કરવામાં આવે. કોઈ આશા પણ નથી, આટલા વખતે પાણીનો કોઈ નિકાલ નથી, કશું ને એમનું અનાજ બનાજ બધું બગડી ગયું છે. વાસ કેટલી આવે છે, આવડા કાન ખજૂરા સાપ બધું ઘરમાંથી નીકળ્યું છે. આપણી સાથે અન્ય મહિલા છે, એમને પૂછીશું શું કહો છો? તંત્રએ ફૂડ પેકેજની વાત કરી છે, દૂધની વાત કરી છે. દૂધ નહીં, શાકભાજી નહીં, અમે અમારી રીતે જીવીએ છે. અમને કોઈ સહાય મળી જ નહીં, પાણી જ નહીં કરવા તૈયાર તો શાકભાજીની તો વાત જ કરે. સંવેદનશીલ મેયરે નાગરિકોને હૈયાધારણા આપી છે, પરંતુ આશા રાખીએ કે પાણી સાથે સત્તાધીશોનો અહમ પણ ઉતરે. નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જૂનાગઢના માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે અને ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ માંગરોળના ઘેડ પંથકમાં વાડલા ગામે પહોંચી હતી. ખેડૂતોએ પોતાના ખેતીના પાક નિષ્ફળ જવાના કારણે માથે બોજ આવી પડ્યો છે તેમ જણાવ્યું હતું. ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે ખાસ કરીને અસરકારક રીતે સર્વે કરવામાં આવે અને નુકસાનનું તેમને વળતરની સહાય આપે. અને 3 વખત જુલાઈ મહિનામાં છે એ સેલ આવી એને કારણે છે પાણી છે નીતરતા જાય અને માંડવીનો પાક છે સુકાતો જાય. તો સરકાર પાસે એક જ વિનંતી કરીએ કે જેમ બને વહેલું છે સરકાર સર્વે કરે અને યોગ્ય વળતર આપે એવી સરકાર પાસે માંગણી કરીએ છીએ. પરંતુ અમારા ગામના જે ખેડૂતોએ જે મગફળીનું વાવેતર કર્યું હતું એ પૂરને કારણે હાલ ગોઠણસમાં પાણી ભરેલ છે, જેને કારણે અમારા ગામના ખેડૂતોની મગફળી સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે, ભરી ગયેલ છે. તો અમારે સરકારશ્રીને એવી વિનંતી કે વહેલી તકે અમારા ગામનો સર્વે થાય અને અમારા ગામના ખેડૂતોને જે મગફળીનું નુકસાન થયું એને વહેલી તકે પૂરતી સહાય મળે અને પૂરતું વળતર મળે એવી હું તંત્ર દ્વારા અને મીડિયાના માધ્યમથી સરકારશ્રીને પહોંચી છે. વાડલા ગામ ખાતે હું આપને સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. આ દ્રશ્ય જોઈ શકો છો વાડલા ઘેડ, જ્યાં ખેતરો છે તે જળબંબાકારની પરિસ્થિતિમાં છે. હાલ આ મગફળીનો પાક છે તે સદંતરપણે પાણીમાં ડૂબાવ છે. ત્યારે અહીંને આપણે સ્થાનિક છે સરપંચ, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સરપંચ, ઘણા સમયથી ઉપર ભારે વરસાદના કારણે અને માંગરોળ પંથકની અંદર પણ ભારે વરસાદ પડ્યો છે, શું કહેશો? તમારે મગફળીનો પાક છે તે સદંતરપણે હાલ હજુ પણ તે મગફળીનો પાક છે તે જળબંબાકારની પરિસ્થિતિની અંદર ડૂબી ગયેલો છે, તેના વિશે શું કહેશો? આજે હું ચોક્કસ આપને જણાવું કે જુનાગઢ જિલ્લામાં જે જુલાઈ મહિનામાં સતત વરસાદ પડી રહ્યો, જેને કારણે માંગરોળ તાલુકામાં ભારેથી અતિ ભારે વરસાદ થયો, જેને કારણે 15 દિવસમાં 3 વાર અમારા ગામમાં પૂર આવ્યું. અમારા ગામ લોકોએ 3 વખત પૂરનો સામનો કર્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા, ઘરોમાં હાલ એ પાણી ઓસરી ગયા. પરંતુ અમારા વાડલા ગામના જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ હતું તે આ પૂરને કારણે 15 દિવસથી ખેતરોમાં પાણી ભરેલ છે, જેને કારણે સદંતર મગફળી નિષ્ફળ થઈ ગયેલ છે, પાક ભરી ગયેલ છે, ખેડૂતોની હાલત બેહાલ છે. તો મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે આનું પેકેજ જાહેર કરે અને અમારા ગામના ખેડૂતોને વળતરની સહાય મળે એવી મારી અને અમારા. કાકા, તમારા ખેતરની અંદર જે મગફળીનો પાક છે સદંતરપણે નિષ્ફળ જવાની શક્યતા છે, શું કહેશો? અમારા વાડલા ગામમાં છે એ સતત વરસાદ અતિ થવાને કારણે ખેડૂતોને અત્યારે અમારે છે પાક સાવ નિષ્ફળ ગયો. 10 દિવસની માંડવી હતી અને 3 થી 4 વખત સેલ આવી અને અતિ ભારે વરસાદ થયો. અમે તંત્ર પાસે એક જ વિનંતી કરીએ છીએ કે કૃષિ પેકેજ સરકાર જેમ બને એમાં વિનંતી છે. જી, આ હતા અહીંયા વાડલા ગામના જે ખેડૂતો જે કૃષિ પેકેજ જાહેર કરવા માટે અપીલ કરી રહ્યા છે, ત્યારે જે ઘાસચારો છે તેના માટે પણ કંઈક વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ છે. મંતવ્ય ન્યૂઝ સાથે વાઢિયા મિત્તલ, ઘેડ. જૂનાગઢમાં કૃષિ મંત્રીની મુલાકાત પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. ત્યારે પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિ છે તેવો કૃષિ મંત્રીએ સ્વીકાર કર્યો, તો પેકેજ શા માટે નહીં?
તેમજ વધુમાં જણાવ્યું હતું કે કૃષિમંત્રી ખોટા લોલીપોપથી ગીરની જનતા થાકી ગઈ છે. હવે લોલીપોપ નહીં નક્કર પરિણામ આપો. ત્યારે વધુમાં પાલ આંબલિયાએ શું કીધું આવો સાંભળીએ. એટલે તમે રાતોરાત દોડીને આવો છો. ધારાસભ્ય આવે છે, કૃષિ મંત્રી આવે છે, કલેક્ટર આવે છે, તો અગાઉ કેમ કોઈ નહોતા આવતા? આ વર્ષે જ શા માટે આવ્યા છે? શું કામ તા કે ખેડૂતો કલેક્ટર કચેરી સુધી ના પહોંચે એટલે, તમારી પોલ છતી ન થાય એટલે કૃષિ મંત્રી શ્રી, આ ઘેડ વિસ્તારના ખેડૂતો ખોટા લોલીપોપથી થાકી ગયા છે. 29 તારીખે સોમવારે સવારે 10:30 વાગે જૂનાગઢમાં કલેક્ટર કચેરીમાં સમાય નહીં એટલા ખેડૂતો આવવાના. તમે જેટલા નાટકો કરવા હોય એટલા કરો. ઘેડ વિસ્તારના ખેડૂતો પોતાના હક અને અધિકારની લડાઈ કરવા માટે આવશે. તમારે આ પ્રશ્નનું નિરાકરણ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર સજ્જ બન્યું છે. આરોગ્યની ટીમો પણ સતત કામગીરી કરી રહી છે. તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાચા મકાનોની દિવાલોની તિરાડો, છિદ્રો પૂરવાની અને દવાનો છંટકાવ કરવાની કામગીરી હાલ ચાલુ છે. 32 ટીમો બનાવીને સર્વે સહિતની કામગીરી પણ કરવામાં આવી છે. તો જૂનાગઢ મનપાએ 12,000થી વધુ મકાનો કાચા લીપણવાળા અને દિવાલોમાં તિરાડ હોય તેવા જોવા મળ્યા છે અને જેમાંથી 9,300 જેટલા મકાનોમાં કામગીરી કરવામાં આવી છે. જે ભી તિરાડો હોય ત્યાં આપણે ડસ્ટિંગ 5% મેલાથિયોનનું ઇન્સેક્ટિસાઇડનું ડસ્ટિંગ કરવાનું કાર્યક્રમ અત્યારે હાથ ધરે, જેનાથી જે 4 ફૂટ સુધીની તિરાડોમાં ભેજવાળા વાતાવરણમાં સેન્ડ ફ્લાય ગ્રો કરે છે તે અટકાવી શકીએ અને ચાંદીપુરા વાયરસને ફેલાતો અટકાવી શકીએ. ચાંદીપુરા વાયરસ 0 થી 14 વર્ષના બાળકોમાં 48 થી 72 કલાકની અંદર સિવિયર સિમ્ટમ્સ આપે છે. ગાંધીનગર કેન્દ્રીય વિદ્યાલયમાં એમએ હિન્દુ સ્ટડીમાં 2 નવા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકોનું નામ છે રાધા સુધા અને વેદ સ્વરૂપ. ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કુલપતિ રમાશંકર દુબેએ કહ્યું હતું કે ભારત સરકારે ઐતિહાસિક શિક્ષણ નીતિની જે જાહેરાત કરી છે તેમાં ગુજરાતમાં હિન્દુ સનાતન સંસ્કૃતિનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સંત શ્રી અભિષેક બ્રહ્મચારીજીના હસ્તે બંને પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ત્યારે સંતશ્રીએ કહ્યું હતું કે ગુજરાત એ ધાર્મિક અને સનાતનની ભૂમિ તરીકે પ્રચલિત છે. આ પહેલ હિન્દુ સનાતન ધર્મ અને સંસ્કૃતિએ આવનાર યુવા પેઢી માટે અભ્યાસક્રમથી મહત્વની બની રહેશે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સદવિચાર પરિવાર ટ્રસ્ટ ખાતે નવનિર્મિત વાંચનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય સુહાસબેન તેમજ સ્વર્ગીય જયશ્રીબેન વાંચનાલય માટે તેમના ભાઈ હાલ યુએસએમાં રહેતા ડોક્ટર હેમંત રમણલાલ શાહે 1 કરોડનું દાન આપ્યું હતું. આ રકમમાંથી વિદ્યાર્થીઓ માટે વાંચનાલય બનાવી અને જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા ગુણ મેળવે, જીવન ધોરણ સુધારે અને જેમાં એક સાથે 50થી પણ વધારે વિદ્યાર્થીઓ બેસી શકશે. એક વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામમાં સારી રીતે વાંચી શકે, તૈયારી કરી શકે એના માટે એક વાંચનાલયની શરૂઆત કરવામાં આવી રહી છે અને સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ જે આવનારા સમયની માંગ છે. નરોડા જીઆઈડીસી પણ ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ ધરાવે છે. એમને જરૂરી ઉપયોગી થાય એવા યુવાનો તૈયાર થાય અને યુવાનોને ઇન્ડસ્ટ્રીને અનુરૂપ સ્કિલ મળી રહે. સ્કિલ ડેવલપમેન્ટ કન્સેપ્ટથી એક આઈટીઆઈ જેવી સંસ્થાનું પણ આજે શરૂઆત કરવામાં આવી રહી છે. ખૂબ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેજસ્વી વિદ્યાર્થીઓને લાભ આપવા માટે આજે અમે વાંચનાલય સારું કર્યું છે. આ વાંચનાલય માટે નરોડા વિસ્તારના આપણા અમદાવાદના જ ડૉક્ટર થયેલ અને હાલ અમેરિકામાં સ્થિત હેમંતભાઈએ $1 લાખ દાન આપ્યું છે. અહીંના વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ સાનુકૂળ એવું વાતાવરણ સાથે સગવડ ઊભી કરી છે. એ સગવડના કારણે આ વિસ્તારના બાળકોને જે શાંતિથી અભ્યાસ કરવો હોય તેના માટે સર્વોત્તમ વ્યવસ્થા ગોઠવી છે અને અમને શ્રદ્ધા છે કે અમારી જે મૂળ ભાવના છે કે દરેક લોકોને રોટી કપડાં મકાન મળે, આરોગ્ય અને શિક્ષણ અને
રાજકોટ ખાતે ભાજપના નેતાઓની 2 કાર ડિટેન કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ભાજપના નેતાઓની બંને કારને ડિટેન કરવાના મામલે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે નિવેદન આપ્યું છે કે ભાજપના બક્ષીપંચ મોરચા દ્વારા કિશનપરા ચોક ખાતે કારગિલ વિજય દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારે ડીસીપી પૂજા યાદવ દ્વારા કાર ડિટેન કરતા મેં ડીસીપી પૂજા યાદવ સાથે નિયમ અનુસાર કાર કઈ રીતે છૂટી શકે તે બાબતે વાત કરી હતી. મેં કાયદેસર રીતે જે થતું હોય તે બાબતની ભલામણ કરી હતી. કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી, કોઈ નિયમનો પણ ઉલાળ્યો કરવામાં આવ્યો નથી, પરંતુ જે કાંઈ પણ અમને પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન મળ્યું એ માર્ગદર્શન અનુસાર સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે. બંને કાર્યકર્તાઓને સમજાવી દેવામાં આવ્યા છે. બંને કાર્યકર્તાઓ જે કાંઈ પણ પોલીસ દ્વારા દંડની રકમ છે એ પણ ભરી દેશે. અત્યારે એમની ઓરિજિનલ આરસી બુક પણ પોલીસના કબજા હેઠળ છે અને ત્યારે જ પોલીસ એમને પાછી આપશે જ્યારે સંપૂર્ણ દંડની. સિહોરમાં કનાડિયા ગેસ પ્લાન્ટમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરી કરનાર 3 ઇસમોને પોલીસે દબોચી લીધા હતા. કનાડિયા ગેસ પ્લાન્ટમાં રાત્રિના સમયે આ ઇસમોએ ચોકીદારને માર મારી પ્લાન્ટમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારે ગેસ પ્લાન્ટના ફરજ બજાવતા ચોકીદાર દ્વારા પડકારવામાં આવતા ચોરી કરવા ઘૂસેલ શખ્સોએ ચોકીદારને જ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, પરંતુ સ્થળ પરથી કંઈ ન મળતા ચોરીનો પ્લાન નિષ્ફળ ગયો હતો. સિહોર પોલીસ દ્વારા 3 આરોપીઓને પકડી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટમાં બીજેપી નેતાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. મળતી વિગતો મુજબ કાળા કાચવાળી કાર લઈને ફરતા ભાજપના નેતાને રાજકોટ પોલીસે દંડ ફટકાર્યો છે. નોંધનીય છે કે રાજકોટ પોલીસે કોઈની પણ શરમ રાખ્યા વિના ભાજપ નેતાને દંડ ફટકાર્યો છે. કારગિલ વિજય દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ભાજપના કાર્યકરો કાર્યક્રમમાં એકઠા થયા હતા. આ સાથે ભાજપના 2 આગેવાનોની કારને ડિટેન કરવામાં આવી હતી. 3 બાઇકને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિશનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી. ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું, કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટે નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.